નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.1ના 1 અને 2 દાખલા આપણે જોયા હતા. આજે આપણે દાખલા નંબર 3થી સ્ટાર્ટ કરશું. તો જોઈએ દાખલા નંબર 3. શું આપેલું છે? એક ચક્ર 1 મિનિટમાં એક ચક્ર 1 મિનિટમાં 360 અંશ આપેલું છે ને, 360 અંશ નહીં પણ 360 પરિભ્રમણ કરે છે એવું આવશે. પરિભ્રમણ કરે છે તો તે 1 સેકન્ડમાં કેટલા રેડિયન માપ જેટલું કરશે. બરાબર, ચાલો જોઈએ દાખલા નંબર 3. એક ચક્ર 1 મિનિટમાં 360 પરિભ્રમણ કરે છે. બરાબર, તો તે 1 સેકન્ડમાં કેટલા રેડિયન માપ, હવે રેડિયનમાં આપણે મેળવવાનું છે. તો જોઈએ, આપણે ખ્યાલ છે કે 1 મિનિટ એટલે કેટલી થશે? 60 સેકન્ડ થાય. બરાબર, 60 સેકન્ડની અંદર એ 360 પરિભ્રમણ કરે છે. તો 1 સેકન્ડમાં કેટલા પરિભ્રમણ કરે? તો જોઈએ, એક ચક્ર 1 મિનિટમાં કેટલું પરિભ્રમણ કરે છે? 360 પરિભ્રમણ કરે છે. તો 60 સેકન્ડમાં, આનો મિનિંગ એમ જ થયું ને, 1 મિનિટ એટલે 60 સેકન્ડ, 60 સેકન્ડમાં 360 પરિભ્રમણ કરે. બરાબર, હવે તો 1 સેકન્ડમાં કેટલું પરિભ્રમણ કરે? તો કે 1 સેકન્ડમાં ત્રિરાશિ મૂકી એટલે 360ના છેદમાં 60 થાય. બરાબર ને, ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય છે? 0 0 કેન્સલ એટલે છાયો 36 એટલે કેટલા થાય? 6 પરિભ્રમણ કરે. ક્લિયર? 60 સેકન્ડની અંદર 360 પરિભ્રમણ કરે તો 1 સેકન્ડમાં કેટલા પરિભ્રમણ કરશે? 6 પરિભ્રમણ કરે. હવે આપને ખ્યાલ છે કે એક ચક્ર આખું પરિભ્રમણ કરે, કોઈ ચક્ર આ એક પરિભ્રમણ કરે તો એ કેટલા રેડિયન પરિભ્રમણ કરે? તો કે આ આખું રેડિયન કેટલું થાય? તો કે આપણે ખ્યાલ છે 2π રેડિયન થાય. બરાબર ને, એક વખત ચક્ર અહીંથી કરી અને અહીંયા સુધી ફરે એટલે 2π થાય. બીજી વખત ફરીને અહીંયા આવે એટલે કેટલું થાય? 4π થાય. બરાબર, તો આપણે એવા કેટલા રાઉન્ડ મારે છે? 6 રાઉન્ડ મારે છે. તો 2π × 6 આપણો આન્સર આવવો જોઈએ, એટલે કે 12π આપણો આન્સર આવવો જોઈએ. બરાબર ને, તો અહીંયા લખીએ તો કે ચક્ર 1 પરિભ્રમણ, આપણે જાણીએ છીએ કે ચક્ર 1 પરિભ્રમણ કરે ત્યારે કેટલું કરે રેડિયન? કે 2π રેડિયન જેટલું ફરે. બરાબર ને, 2π રેડિયન જેટલું ફરે છે. તો ચક્ર 6 પરિભ્રમણ કરે, એક પરિભ્રમણમાં કેટલું થયું? 2π જેટલું. તો 6 પરિભ્રમણ કરે
ત્યારે કેટલું થાય છે 6 × 2π = 12π રેડિયન જેટલું ફરશે બરાબર માટે કેટલું થાય છે 1 સેકન્ડમાં ચક્ર 12π રેડિયન જેટલું ફરે આપણો થશે જવાબ 12π ક્લિયર ચલો પછી એના પછી દાખલા નંબર 4 જોઈએ ઉદાહરણ 3 માં કોઈ ડાઉટ નથી ને જોઈ લો એક વખત જોઈ લઈએ આપણે કે જો એક ચક્ર 1 મિનિટમાં કોઈ એવું ચક્ર છે કે 1 મિનિટમાં કેટલું 360 પરિભ્રમણ કરે છે આવું 1 2 3 4 એવી રીતે 360 પરિભ્રમણ કરે છે તો 1 સેકન્ડમાં કેટલા રેડિયન માપ જેટલું ફરશે તો આપને ખ્યાલ છે કે 1 મિનિટમાં એ 360 પરિભ્રમણ કરતું હોય તો 60 સેકન્ડમાં એટલું થયું ને 1 મિનિટ એટલે 60 સેકન્ડ તો 60 સેકન્ડમાં કેટલું પરિભ્રમણ કરશે 360 તો 1 સેકન્ડની અંદર કેટલું પરિભ્રમણ કરે તો આપણે જોયું 1 સેકન્ડની અંદર કેટલું પરિભ્રમણ કરશે 6 પરિભ્રમણ કરે હવે આપને ખ્યાલ છે કે કોઈ ચક્ર ઉપર આપણે 1 પરિભ્રમણ કરીએ અહીંયાથી અહીંયા સુધી 1 પરિભ્રમણ કરીએ એટલે કેટલા રેડિયન થાય તો કે 2π રેડિયન થાય એવું આપણે કેટલી વખત પરિભ્રમણ કરશું 6 વખત પરિભ્રમણ કરશું તો 6 વખત પરિભ્રમણ કરશું એટલે શું મળશે 6 × 2π એટલે કે 12π જેટલું આપણે ટોટલ પરિભ્રમણ કરશું ક્યારે કેટલી વારમાં તો કે 1 સેકન્ડની અંદર ક્લિયર ચલો એના પછી જોઈએ દાખલા નંબર 4 100 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા 100 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના ચાપની લંબાઈ 22 સેન્ટીમીટર હોય તો તેને કેન્દ્ર આગળ બનાવેલ ખૂણાનું અંશ માપ શોધો શેનામાં લેવાનું છે આપણે અંશ માપ બરાબર ને અંશ માપમાં આપણે જવાબ લાવવાનો છે જો શું કહે છે 100 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ત્રિજ્યા કેટલી આપેલી છે 100 સેન્ટીમીટર એવું કોઈ વર્તુળમાં ચાપની લંબાઈ 22 સેન્ટીમીટર આપેલી હોય તો તેને કેન્દ્ર આગળ બનાવેલ ખૂણાનું અંશ માપ મેળવવાનું છે જોઈએ આપણે કોઈ આપણે વર્તુળ લઈએ આપણે સર્કલ લઈએ એનામાં ત્રિજ્યા કેટલી આપેલી છે તો કે 100 સેન્ટીમીટર બરાબર ચાપની લંબાઈ આપેલી છે કેટલી અહીંથી કરીને આ કોઈક આપણે લંબાઈ લઈએ ને આ લંબાઈ આપેલી છે 22 સેન્ટીમીટર બરાબર ને તો કેન્દ્ર આગળ આ કેન્દ્ર થશે આપણું કેન્દ્ર આગળ બનાવેલ ખૂણાનું માપ આપણે આ ખૂણાનું માપ એટલે કે થીટા આપણે મેળવવાનો છે શેનામાં મેળવવાનું છે તો કે અંશ માપમાં બરાબર ને આપણે જે મળશે ને ખૂણો જે મળશે એ આપણે હંમેશા શેનામાં મળશે રેડિયનમાં મળશે પણ એને આપણે કન્વર્ટ કરવાનું થશે અંશ માપમાં બરાબર ને તો જોઈએ અહીં ત્રિજ્યા કેટલી આપેલી છે
ત્રિજ્યા આર ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર. બીજું શું આપેલું છે? તો કે ચાપની લંબાઈ. ચાપની લંબાઈને આપણે શું કહીએ છીએ? એલ 22 સેન્ટીમીટર. ક્લિયર? ચલો હવે આપણે ધારી લઈએ કે વર્તુળે શું આપેલું છે રકમમાં? વર્તુળના ચાપ કેન્દ્ર આગળ બનાવેલ ખૂણાનું માપ આપણે ધારીએ. બરાબર? બનાવેલ ખૂણાનું માપ કેટલું લીધું છે આપણે? થીટા લીધો છે. થીટા રેડિયન આવશે ને? જવાબ આવશે એ રેડિયન હોય તો શું ફોર્મ્યુલા છે? થીટા ઇઝ ઇક્વલ ટુ એલ બાય આર. એવી કઈ ફોર્મ્યુલા છે? થીટા ઇઝ ઇક્વલ ટુ શું મળશે? એલ બાય આર. હવે થીટા આપણે લઈએ. થીટા ઇઝ ઇક્વલ ટુ એલ ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે? તો કે 22 અને આર આપેલું છે 100 સેન્ટીમીટર. બરાબર ને? એટલે આને આપણે સોલ્વ કરીએ એટલે શું આવશે? 11/50 રેડિયન. મેં તમને હંમેશા કીધું હતું ને, આપણે જ્યારે થીટા મેળવશું એ બધો થીટા શેની અંદર આવશે? રેડિયનમાં જ આવશે. હવે આપણે આને અંશ માપમાં કન્વર્ટ કરવાનું છે. તો હવે આગળ આપણે જોઈએ 11/50 રેડિયન. હવે આપણે આને અંશ માપમાં ફેરવવું હોય તો શું છે ફોર્મ્યુલા? 180/π ઇન્ટુ 11/50. આ જે મળશે એ આપણે શું મળશે? અંશમાં માપ મળશે. બરાબર? હવે આપણે આને સોલ્વ કરીએ એટલે શું થઈ છે? 180 પાઈ ઇઝ ઇક્વલ ટુ શું લેવાનું કીધું છે? 22/7. એટલે 22/7 એટલે કે ઇન્ટુ 7 ઇન્ટુ 11/50 થાય આવી રીતનું. ચલો હવે આને આપણે સોલ્વ કરીશું એટલે આવશે 0 0 કેન્સલ થઈ છે અને 18 ગુણ્યા 11 11 દુને 22 0 0 કેન્સલ. બરાબર? એટલે આન્સર આવશે 63/5 અંશમાં આવશે. બરાબર? હવે આપણે આ જોયું હતું પહેલાં કે હવે આને આપણે પૂર્ણાંકમાં લાવવું એટલે 63/5 કરીએ એટલે 5 એકુ 5 1 13 5 દુને 10 3 એટલે શું થઈ છે? આને પૂર્ણાંકમાં લખીએ તો 12 અંશ અને હું 3/5 આ જે મળશે એ અંશ જ મળશે. પણ હવે અંશને આપણે મિનિટમાં કન્વર્ટ કરવું હોય તો કેટલા વડે કરવું પડે? આપણે 60 વડે ગુણવા પડે. તો આ શું મળશે? આપણે મિનિટ મળશે. બરાબર? એટલે કે 12 અંશ. હવે આને આપણે કરીએ તો 12 પંચુને 60 થાય એટલે અહીંયા કેટલા આવશે? 12 12 દુ 24 12 તરીને 36 એટલે શું આવશે? આપણે અહીંયા 36 મિનિટ આવશે. બરાબર ને? હવે આનામાં અપૂર્ણાંકમાં કંઈ આવતું નથી એટલે સેકન્ડમાં આપણે લાવવાની તો કંઈ જરૂર નહીં પડે. એટલે આ આપણો થશે એ અંશ માપમાં જવાબ થશે. તો આપણે લખીએ માટે ચાપે કેન્દ્ર આગળ બનાવેલ ખૂણો કેટલાનો મળશે? 12 અંશ અને 36 મિનિટ. ચલો એના પછી જોઈએ આપણે દાખલા નંબર 21. 40 સેન્ટીમીટર વ્યાસવાળા વર્તુળમાં જીવાની લંબાઈ 20 સેન્ટીમીટર છે. જીવાને સંગત લઘુ ચાપનો માપ શોધો.
ચલો 40 સેન્ટીમીટર વ્યાસવાળા, વ્યાસ કેટલો આપેલો છે 40 સેન્ટીમીટર, એટલે ત્રિજ્યા શું મળશે એની અડધી મળે. એટલે જોઈએ અહીં વર્તુળનો વ્યાસ 40 સેન્ટીમીટર આપેલો છે, બરાબર. માટે વર્તુળની ત્રિજ્યા આપણે ખ્યાલ છે, અને ત્રિજ્યા કેટલી મળે, અડધી હોય. વર્તુળની ત્રિજ્યા r ઇઝ ઇક્વલ ટુ 20 સેન્ટીમીટર થાય. હવે જીવાની લંબાઈ શું આપેલી છે, હવે ધારો કે જીવાની લંબાઈ AB છે, બરાબર. તો જીવાની લંબાઈ AB ઇઝ ઇક્વલ ટુ 20 સેન્ટીમીટર આપેલું છે, બરાબર. અહીંયા આપણે સર્કલ ડ્રો કરીએ. ધારો કે આ વર્તુળ છે, વર્તુળ જેવું જ લાગતું નથી પણ વર્તુળ આપણે લઈ લઈએ, અને એનામાં કોઈ આપણે જીવા લઈએ A અને B. આ આપણે રેડિયસ એટલે કે ત્રિજ્યા કેટલી આપેલી છે 20 આપેલી છે. આ પણ કેટલી આપેલી છે 20. આ પણ કેટલી આપેલી છે, જીવાની લંબાઈ કેટલી આપેલી છે 20 સેન્ટીમીટર. તો જો બધામાં તમને આપણે શું મળે છે 20 20 20 અને 20. તો આપણે લખીએ અહીં આકૃતિ પરથી સ્પષ્ટ છે કે ત્રિકોણ OAB માં, બરાબર, આપણે આને O કહી દઈએ, તો OAB માં શું થઈ છે, OA ઇઝ ઇક્વલ ટુ OB ઇઝ ઇક્વલ ટુ AB મળે આપને, બરાબર. એટલે શું થયું, આ જુઓ તમે, ત્રણેય બાજુ સરખી હોય એટલે આપણે એને શું કહીએ, સમબાજુ ત્રિકોણ કહીએ. એટલે ત્રિકોણ OAB કેવું થઈ છે, સમબાજુ ત્રિકોણ. કેવું થઈ છે, સમબાજુ ત્રિકોણ છે. હવે આપણે ખ્યાલ છે કે સમબાજુ ત્રિકોણ હોય તો એનામાં બધા ખૂણાનું માપ કેટલું હોય, 60 60 60 હોય ને, બરાબર ને. એટલે કે માપ ખૂણો AOB, આપણે આ ખૂણો જ મેળવવાનો છે, ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપને, આપણે થીટા કીધો છે ને, બરાબર. આ થીટા કીધો છે તો થીટા ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપને, પાઈ 60 અંશ મળે, એટલે કે π/3 રેડિયન. શું મળશે આપને, π/3 રેડિયન. ચલો હવે આપણે લઘુચાપનું માપ મેળવવાનું છે, સોરી થીટા નહીં, આપણે શું મેળવવાનો છે, આ લઘુચાપનું માપ મેળવવાનું છે. ક્લિયર. તો થીટા મળી ગયો. હવે થીટા ઇઝ ઇક્વલ ટુ L/R વાળી ફોર્મ્યુલા મૂકી દઈએ. આપણે જાણીએ છીએ કે થીટા ઇઝ ઇક્વલ ટુ L/R. આપણે શું મેળવવાનું છે, ચાપ મેળવવાની છે. તો L ઇઝ ઇક્વલ ટુ થીટા ઇન્ટુ R થાય. થીટા આપણે શું મળ્યો, તો કે π/3, બરાબર. અને R રેડિયસ શું આપેલી છે, તો કે 20 સેન્ટીમીટર આપેલી છે. એટલે શું થઈ છે, 2π/3 સેન્ટીમીટર. L ઇઝ ઇક્વલ ટુ, બરાબર. L શું છે, આપણે લઘુચાપની લંબાઈ. તો લઘુચાપનું માપ L ઇઝ ઇક્વલ ટુ 20π/3 સેન્ટીમીટર. આ આપણો આન્સર થશે, બરાબર ને. ચલો હવે એના પછી 22. ચલો પાંચમો દાખલો આ કમ્પ્લીટ થયો, બરાબર. હવે છઠ્ઠો અને સાતમો બાકી રહે છે. એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં 6 અને 7 જોઈશું. પછી એના પછી આપણે એકમ વર્તુળ વિશેનો અભ્યાસ કરીશું. ચલો ઓકે, બાય બાય, થેન્ક યુ એવરીવન.